મુકેશ અંબાણીએ એક મહત્વની જાહેરાત કરી છે જેને કારણે રોકાણકારોને મોટો ફાયદો થઈ શકે એમ છે। નમસ્કાર દર્શક મિત્રો, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક સાધારણ સભા આજે ગુરુવારે બપોરે મુંબઈમાં મળી અને એમાં મુકેશ અંબાણીએ એક મહત્વની જાહેરાત કરી છે જેને કારણે રોકાણકારોને મોટો ફાયદો થઈ શકે એમ છે। તો મુકેશ અંબાણીએ વાર્ષિક સાધારણ સભામાં શું જાહેરાત કરી એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, મુંબઈની અંદર આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક સાધારણ સભા મળી અને મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે દરેક શેર હોલ્ડરોને એક શેર દીઠ એક શેર બોનસ આપવામાં આવશે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ ત્રીજી વખત બોનસ શેર આપવાની જાહેરાત કરી છે। આ પહેલાં 2009માં શેર બોનસ આપેલું, 2017માં પણ શેર બોનસ આપેલું અને 2024માં શેર બોનસની જાહેરાત કરવામાં આવી। હવે મુકેશ અંબાણીએ અત્યારે જાહેરાત તો કરી દીધી છે, પરંતુ એ બધું પ્રોસેસ કરવામાં વાર લાગશે। એમણે એમ કીધું કે 5 સપ્ટેમ્બરે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બોર્ડ મિટિંગ મળશે ત્યારે આ બોનસની દરખાસ્ત રજૂ કરવામાં આવશે અને બોનસની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે। પરંતુ એક વાત નક્કી છે કે જ્યારે મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે એટલે બોનસની જે દરખાસ્ત છે એ મંજૂર તો થવાની જ છે। હવે હું તમારી સાથે પહેલાં એ વાત કરી લઉં કે વાર્ષિક સાધારણ સભામાં મુકેશ અંબાણીએ જે મહત્ત્વની જાહેરાતો કરી, આમ તો પહેલાં એવી ધારણા હતી કે મુકેશ અંબાણી બે મોટી જાહેરાત કરી શકે છે, એક તો જીઓના આઈપીઓની અને બીજા રિલાયન્સ રિટેલના આઈપીઓની, પણ આ બે મોટી જાહેરાત તો નથી થઈ। પણ આ એક બોનસ શેરની જાહેરાત આજની વાર્ષિક સાધારણ સભામાં કરી દેવામાં આવી અને બીજી જાહેરાત એ કરવામાં આવી કે જીઓ કંપની છે રિલાયન્સની, એ દુનિયાની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે અને હવે રિલાયન્સનું જે જીઓ બ્રેઇન છે એ ટૂંક સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે એવું મુકેશ અંબાણીએ જાહેરાત કરી। આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોન્ચ કરવામાં આવશે એની થીમ એવી છે કે એવરીવેર ફોર એવરીવન, એ થીમ ઉપર લોન્ચ કરવામાં આવશે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો જે નફો છે એ 3 મહિનામાં આજે 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લગભગ 15,000 કરોડ જેટલો નફો થયો। હવે હું તમારી સાથે એ વાત કરીશ કે મુકેશ અંબાણીએ જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ધારકો માટે એક શેર પર એક શેર બોનસ જાહેરાત કર્યું તો એનાથી રોકાણકારોને શું ફાયદો થશે? કારણ કે રોકાણકારોને તો એમ લાગે કે ભાઈ ભાવ તો તૂટી જશે તો એમાં મોટો શું ફરક પડવાનો, પણ હું એક વાત તમને સમજાવવા માગું છું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એવી કંપની છે, ધીરુભાઈ અંબાણીના સમયથી મેં એ સમયગાળો જોયો છે એટલે હું તમને કહું છું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે શેર ધારકો છે અને જેમણે શેરો સાચવીને રાખેલા છે એવા ઘણા બધા શેર ધારકોએ ખાલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાંથી બંગલા બનાવેલા છે। કારણ કે ધીરુભાઈ અંબાણીની સ્ટાઇલ હતી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કંઈક ડિબેન્ચર લાવે, કઈ પ્રેફરન્સ શેર્સ લાવે, રિલાયન્સ પેટ્રોલિયમનો શેર લાવેલા, એ બધા શેર લાવે અને પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં મર્જ કરે, પણ એ પહેલાં એ શેરધારકોને જે રિલાયન્સના શેરધારકોને છે એ બધાને શેરો મફત આપે। એટલે રિલાયન્સના જે શેર હોલ્ડરો છે એમની પાસે એક્ઝિસ્ટિંગ શેર હતા એ ઘણી બધી રીતે વધી ગયા અને આટલા સમયગાળાની અંદર રિલાયન્સના શેરનો ભાવ પણ એટલો બધો ઉપર આવ્યો। એક જમાનામાં 200 રૂપિયાનો બી રિલાયન્સનો ભાવ હતો અને આજે 3,000 રૂપિયા સુધી પણ પહોંચ્યો છે। એટલે જે લોકોએ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એમને રિલાયન્સના શેરની અંદર બખ્ખા થઈ ગયા છે। હવે મૂળ વાત પર આવું કે ઇન્વેસ્ટરોને ફાયદો કેવી રીતના થશે, તો અત્યારે તો પહેલાં તો બોર્ડમાં મંજૂર થશે, પછી એક્સ બોનસ ડેટ આવશે, ત્યારે અત્યારે જે રિલાયન્સનો ભાવ લગભગ 3,000 ની ઉપર પહોંચી ગયો અને આ એક મહિનાનો સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો જ્યારે બોનસની જાહેરાત પછી।
હવે જ્યારે એક્સ બોનસ થઈ જશે એટલે બોનસ વગરનો જ્યારે ભાવ થઈ જશે ત્યારે અડધો થઈ જાય એટલે 3000નો ભાવ 1500 રૂપિયા જેટલો થઈ જાય. પણ ફરીથી પાછો 2 વર્ષે 3 વર્ષે 4 વર્ષે કે 5 વર્ષે ફરીથી જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ 3000 કે એનાથી વધારે પહોંચે ત્યારે જે ઇન્વેસ્ટરોને 100 શેર ઉપર 100 શેર બોનસ મળ્યું એટલે એમની પાસે 200 શેર થઈ ગયા, તો એ 200 શેર પર જે ભાવ વધશે એ એમને બહુ મોટો ડબલ નફો થઈ જવાનો છે. એક એક્ઝામ્પલથી તમને સમજાવું કે 2017ની અંદર જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 1 શેર પર 1 શેર બોનસ આપેલું. હવે તે વખતે એનો ભાવ 3059 રૂપિયા હતો 2017માં. એ બોનસ સાથેનો ભાવ હતો. એ પછી એક્સ બોનસ થયો અને 6 ઓગસ્ટે રિલાયન્સનો ભાવ 1500 રૂપિયાથી અને 6 ઓગસ્ટે 1645 રૂપિયા ભાવ હતો 2017માં. આજે 7 વર્ષ થયા, રિલાયન્સનો ભાવ જે 1645 વાળો 3045 આવી ગયો એટલે પૈસા તમારા ડબલ થઈ ગયા અને તમને 100 શેરની સામે 100 શેર બોનસ મળેલું, પાછું હમણાં બોનસ મળ્યું એટલે તમારું જે શેરનું ઓરિજિનલ હોલ્ડિંગ હતું એના કરતાં ક્વોન્ટિટી વધી અને ભાવ વધ્યો એટલે તમને એ પ્રોફિટ મળ્યો. આવી રીતના 2009માં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સેમ 1 શેર પર 1 શેર બોનસની જાહેરાત કરેલી હતી. મતલબમાં તમે જો 2009માં 100 શેર હોય તો 2017માં 200 થયા, અત્યારે 2024માં ગયા તો તમારા 200ના 400 થઈ ગયા. જે લોકોની પાસે વધારે ક્વોન્ટિટી હોય એના ડબલ થઈ ગયા. તો એ તમને કેટલો મોટો બેનિફિટ થયો એ સમજવા જેવું છે. બીજું આજે એવું બન્યું કે આજે એક તરફ રિલાયન્સમાં આજે મોટી જાહેરાત કરવામાં આવી અને બીજી તરફ એશિયાના સૌથી ધનિકોની યાદીમાં મુકેશ અંબાણીનું નામ પછડાટ ખાઈ ગયું અને ગૌતમ અદાણી પહેલા નંબર ઉપર આજે આવી ગયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિકોની યાદીમાં બીજા નંબર પર આવી ગયા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.